क्यों दिखे मुझे तू सिरहाने मेरे, सोच के तेरी बातें हम मुस्कुराने लगे। तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ ना जानू मैं, बस इतना ही जानू। चन्ना वे कुछ तो है तेरे मेरे दरमिया क्यों लगे। पी लूं तेरे नीले नीले नैनों से शबनम, पी लूं तेरे गीले गीले होठों की सरगम, पी लूं है पीने का मौसम। धड़कन ये कहती है दिल तेरे बिन धड़के ना, एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना। धड़कन ये कहती है। હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો જો હેપી ઉત્તરાયણ બધાઈને. અને હજી તો હું છે ને ઉઠીને સીધી ઉપર આવી ત્યાં દર્શન તો જો ધાબે લગાવવા મળ્યા, પતંગ ચગવા બી મળી. બોલો અત્યારે બસ બસ કેટલા કાપ્યા? ઉઠીને સીધા ધાબે આયા હે ને, હું ધાબે જ આવી ઉઠી. તો કઈ નહીં, હાલો હજી તો ઉઠીને સીધી હું દર્શન ને જોવા આવી. तो दर्शन पतंग चगा। देखिए आज हमारे घर में उत्तरायण है और उत्तरायण में कौन कौन पधारा है हमारे घर में, हम बताते हैं आपको। चलिए हमारे साथ। ये है हमारा भतीजा जो आपने कल देखा, और ये है हमारा भाणिया जो आपने कल नहीं देखा है, अभी देख रहे हो। ठीक है, ये हमारा छोटा भाणिया है जिसको भी आप अभी देख रहे हो। हमारे घर में उत्तरायण चालू हो गई है और आपके वहाँ हो गई है या नहीं, हमको कमेंट में बताना। ठीक है, चलो बाय, मिलते हैं फिर। पर तैयार થઈને આવી ગયા છે મસ્ત મજાનો લુક. તમારો હમણાં મારો મસ્ત આખો લુક બતાવી દો કેવો છે. અને અહીંયા જો મસ્તનો ધાબા ઉપર પતંગ ચગવા મળ્યા છે. અને અહીંયા તો ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે. હેલો. અને અહીંયા અમારા ભાણુભાઈ કિશન ને બધાય પતંગ ચગાવે છે. દર્શન પતંગ નથી ચગાવવા? પતંગમાં લેવું મામા ભણાને લડાઈ થઈ ગઈ અત્યારે. કેમ? ભાણાને પતંગ ચગતો હું ખેંચ ઘણા બધા પતંગ ફાડ નાખ્યા. અમારા ભાણા ભાઈનો મગજ હલી ગયો તો અત્યારે તો થોડીક ફાઇટિંગ થઈ ગઈ. અહીંયા માટી ખાવાનું કામ હોતે ને ચાલુ છે. ભૂંગળા જ ખાય છે. ભૂંગળા નહીં, અહીંયા ચાટી હોતે ને લે હમણાં. ઓલા નાના બબુને દે ભૂંગળા. અને અમારા નાના ડંગલી વાળા ભાઈ જુ કલે છે. એ ક્યુટી ભાઈ, ક્યુટી ભાઈ. અરે વાહ. અને અમારે વોવાઈ તૈયાર થઈ ગયા છે. પેલી ઉતરાય ને અમદાવાદમાં, પેલી મજા આવી જવાની છે. દર્શન એ દર્શન હે ડિસ્પ્લે ગઈ નવા ફોનની. તો જોવો નવા ફોનની ડિસ્પ્લે દર્શને તોડી નાખી. અરે મેં તોડી, બબલાએ તોડી. બબલાનું નામ છે ને હંમેશા બદનામ કરે છે ને હોય છે દર્શન જ. દર્શન તમારા હાથમાંથી પડ્યો ને મેં જોયો હોતે. હે દર્શન? પણ આમાં આપણે વીમો છે એટલે ટેન્શન નહીં ને. હે અરે વાત મારો તાલી હજી એકવાર પછાડીને, હવે પછાડીને એકવાર મારો તાલી. દર્શન મારો એક મસ્તનો લુક બતાવો ને, લ્યો ને. જો હેપી ઉત્તરાયણ. જો અહીંયા અમે છે ને પતંગ ને એવું ચગાવી છે ને અમારા કૃષ્ણભાઈ શું કામ કરે છે તમે ખાલી જોવો. એને ધાબા ઉપર એટલે મોજ પડી ગઈ છે ઓનલી ફોર માટી ખાવાની. તો કશું ખાય જોવો કે માટી નહીં મળતી તો દિવાલો ચાટે છે. એક લાફો માર્યો હોય ને કેટલી મોજ પડે છે. મારો દીકરા ન ખવાય. અમારો કુસંગ માટી ખાય કે લિમિટ બારી માટી ખાય છે. મને કાઈ નથી થયું. મેં ચીસુ પાડીને તઈને એમ કે મમ્મી ને થઈ ગયું. મમ્મીને કાઈ નહીં થયું. આજે મમ્મી નકરી રાડું નાખશે. તો જો ફાઇનલી આપણે 12:30 વાગી ગયા અને નીચે આવી ગયા છે કેમ કે રસોઈ બનાવવા.
દર વર્ષે મારા ઘરે 7, 7:30 સવારના વાગે ને એટલે કુકર ભાવી મસ્તનું ઊંધિયું બની ગયું હોય અને ઊંધિયું જલેબી અને પૂરી જ ખાલી બાકી હોય. પણ આ વર્ષે એવું નથી, કેમ કે આ વર્ષે જે આપણી ઘરે મહેમાન આવ્યા છે ને, દર વર્ષે તો મારી ઘરે મહેમાન જ એટલા બધા હોય કે આપણે સવારમાં વહેલા બનાવી નાખી. આ વર્ષે કોઈ આવ્યું નથી. આ વર્ષે ખાલી ભત્રીજો ને ભત્રીજાઓ જ આવ્યા છે. તો આ વર્ષે જે ભત્રીજો આવ્યો છે ને મહેમાનમાં, એ પણ છે ને કહું બીજે જમવાનું છે, એટલે કોઈ જ નથી. અમે 3 જ છીએ અને 2 ભાણિયા આવ્યા છે આપણા, તો બસ અમે એટલા જ છીએ. તો આ વખતે કંઈ બનાવવાનો વિચાર નહોતો દર્શન કે આપણે રેડીમેડ લઈ આવશું. તો બહાર ગયા ને પછી હવે પ્લાન ચેન્જ કરી નાખ્યો છે અને આ વખતે હવે કંઈક બીજું લઈને આવે છે. તો શું લઈને આવે ને હમણાં તમને બતાવું. તો કંઈ નહીં, આજે આપણે ઊંધિયું નથી બનાવ્યું. પહેલી ઉત્તરાયણ છે જેવી રીતે આપણે ઊંધિયું નથી બનાવ્યું, તો વિચારું છું કે કાલ તો બનાવીશ જ. તો જો આજે છે ને દર્શન, આજે ઊંધિયું કેમ ન આવ્યું? ઊંધિયું આજે જેમ ફામ બધા બનાવતા હોય, સારું હોય ખરાબ હોય, કોણ જાણે કેવું બનાવ્યું હોય, એના કરતા આપણે ઇડલી વડા શુદ્ધ સાઉથ ઇન્ડિયન ખાઈ શકીએ છીએ. એટલે આજે જો દર્શન સાઉથ ઇન્ડિયન લાયા, નકર આપણી ઘરે ઊંધિયું સવારમાં વહેલું બની ગયું હોય કા. પણ આજે મહેમાન થોડાક નથી આવ્યા બધા. કિશન આવ્યો છે ભત્રીજો એ હા, મતલબ કાંઈ વાંધો નહીં. તો જો ઇડલી વડા ઢોસા અને મતલબ સાઉથ ઇન્ડિયન બધું આપણું આવી ગયું છે. અને આપણા ભાણુભાઈ આવી ગયા છે. મજા આવે છે ને ઉત્તરાયણમાં? અરે અને અમારા જો નાના ભાણુભાઈ, મજા આવે છે ને? આજ તો સવારમાં ઉત્તરાયણમાં થોડોક ડખો થઈ ગયો, પાછું સેટિંગ આવી ગયું. એવું તો હાયલા રાખે કા મામા ભાણમ. અને અમારા કુસુભાઈ જો હુઈ ગયા છે આજે. મમ્મી તમને ફાવે? તો વાંધો નહીં. હેપી ઉત્તરાયણ. ના ના, હેપી ઉત્તરાયણ જ કહેવાનું. હવે સારું સારું જમી લ્યો, હાલો બધા. તો જો અહીંયા રોંઢો થઈ ગયો અને રોંઢાની ચા, ખાવા પીવાનું ને કિશન ચા, આવું જ હાલે કા અહીંયા? ના આરામ. અને જો અમુક માણસો ઉઠે અને સીધા બેડ ઉપર ચા પીવે. ડાયરેક્ટ ન હોય, મોઢા મોઢા ધોવાય. મોઢું ધોયો. આ ઉત્તરાયણ એમને વહી ગઈ હુવામાં. અત્યારે વાગી ગયા કેટલા? 4 વાગી ગયા. 5:30 નહીં, 4 જ થયા હજી. હાલો બધા ચા પીવા. કાનો ચા નથી પીવી? નહીં. હાલો રાજવીર, આપણે પી લઈ બધા કા. હા જોવો છે ને, અત્યારે ઉત્તરાયણ છે ને ધીમી ધારે પૂરી થતી હોય ને એવું લાગે છે ને. અહીંયા સનસેટ થવા મળ્યો છે, જો કેટલા સરસ લાગે છે જો. અને અહીંયા અમારા બકુબેન ના ફ્રેન્ડ મળી ગયા છે ને, તો અમારા બકુબેન જો વાતું કરે છે. ઓછી વાતો કરજો, ઓછી વાતો કરજો. અને અહીંયા જો માર પડે છે માર કુસુ ને. હું કેમ મારો છો દર્શન? હું કરે છે? દિવાલ ચાટે છે. દિવાલ ચાટે છે. પણ ઈ છે ને તમાર જેવો થયો છે બકુબેન. હમણાં તો કીધું તમે ખાતા હતા. મારા હાઉ મને પેલા જ કહેતા હતા, વર્ષો પહેલા. તમે રવિના દિવાલ બહુ ખાતી, માટી બહુ ખાતી. કેટલા વર્ષો પહેલા? વરદી પહેલા. વરસ તો વાંધો ને, હમણાં કીધું હોત ને કે 10 વર્ષ પહેલા તો હું કે તમને. 10 વર્ષ પહેલા મને લગ્ન જ નહોતા. હા, હું ઈ જ કહેવા માંગતી હતી. અને અમારો કાનુડો હવાની નકરી ફિરકી જ પકડે છે. પતંગ તો ચગાવ. પતંગ મારા કાકા ચગાવે છે ને. અચ્છા. અને અમારો આ ભત્રીજો શું કરે છે? આ ભત્રીજો શું કરે છે? આ ભત્રીજો એને પતંગ જોવાનું જો. એ આજે જો બીજો ઢીંગલો લઈ આવ્યા છે. એ કુસુ એ ગલી ગલી કરવા આવ્યો. કુસુ કરતો કુસુ. એ કુસુ એને ગલી ગલી કરતો. અને અહીંયા અમારે જો ખાવાનું કામ થોડુંક વધારે ચાલુ રહેશે. તો હવે ઉત્તરાયણ પૂરી થાય છે અને અમારા કુમારે પતંગ ચગાવે છે. હવે જો લગાવો પેચા, લગાવો ગરમાન પૂરી થવા અહીંયા બધા પેટ પૂજા કરવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા પેટ પૂજા કરવા માટે. થાકી ગયા એટલે હવે બધા પેટ પૂજા કરવા બેસી ગયા. આ અનિતા ભાભી કેમ નહીં જોતા હમુ? રવિના પતંગ કેટલા ચગાયા? કેમ બહુ વધારે ખવાઈ ગયો એટલે બોલાતોય નથી જો. હે બકો જોયું ને મોઢામાં કેટલું ભરી લીધું, બોલાતોય નથી. પતંગ જ નથી ચગાવ્યું. હે રવિના મેં આજે આખો દી ખાવા પીવાનું જ ફોકસ રાખ્યું છે. બધા પતંગ ચગાવે તો આપણે એ વાત ખોટી, પર રીલ્સ હજી બાકી રહી ગઈ. રીલ્સ માં ફોકસ છે બહુ. હા એમાં કુમાર તમે આજ બહુ લેટ આયા. અને ભણાભાઈ સમાધાન થઈ ગયું મામા હારે? થઈ ગયું ને? અને કિશન તારે? અરે મોજડી આવી ગઈ તો. મોજડી? હો હલો કેમ ગયો બબુ? કેમ ગયો બબુ? બબુ આવી એ બબુ. હા
અને બબલુ ક્યાં છે બબલુ? એ બબલુ આના અમાર બાજુવાળા બેન તમે જામનગર થી ક્યારે આવ્યા? હે હાંજે એમને હાંજે આવ્યા કે સવારે આવ્યા? સવારે. અમારે અહીંયા છે ને ઉત્તરાયણ પતે ને એટલે દિવાળી આવી જાય છે જોવા. ઉત્તરાયણ જેવી પૂરી થાય એવી દિવાળી આવી ગઈ છે ને અમારે જો ચારેય બાજુ ફટાકડા. અમારી અમદાવાદની ઉત્તરાયણ રાત્રે આવી હોય જોવા. એમ લાગે ને દિવાળી જેવો માહોલ થઈ જાય અત્યારે અમદાવાદમાં. જો ચારેય બાજુ ધડવાટી જો એક બાજુ નહીં ફૂટતા, ચારેય બાજુ એટલા જન સનાટીને ફૂટે છે. ઉત્તરાયણ પતી ગઈ છે અને એટલા થાકી ગયા છે ને કે વાત ન પૂછો. અને અત્યારે છે ને આપણે ભેળ ખાધી, પછી અમે 10 વાગે છે નાસ્તા જેવું આપણે બટેકા પૌવા કરીને ખાઈ લીધા. અને આ તો એટલા થાકી ગયા છે ને કે વાત ન પૂછો. અને અમારા આ ભાઈને હવે છે ઉત્તરાયણ આવી છે જોવો, અત્યારે પતંગ વિખે છે. પણ કંઈ નહીં, હાલો તો આજનો દિવસ ને આજની ઉત્તરાયણ તમારી કેવી રહી કોમેન્ટ કરીને કહેજો. અને અમારી તો તમે જોઈ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.